પરંતુ ભગવાન પ્રાપ્ત કરી લીધા છે આ જીવનમાં જ. આપણે એ કરવાનું કામ છે, ભગવત પ્રાપ્તિ. અને ભગવત પ્રાપ્તિ માટે તેને જેટલું ઇન્વોલ્વમેન્ટ થઈ શકે, જેટલું એપ્લિકેશન થઈ શકે, સોશિયલ એપ્લિકેશન થઈ શકે, જેટલું કામ થઈ શકે કોકને માટે કરાય તો એ ફલીભૂત છે અને એ સાચી વાત છે. આટલી વાત કરીને વધારે પડતું મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. મારા વડીલો કેટલાક બેઠા છે, મારા મિત્રો બેઠા છે. મને એમ થયું કે કેવું કેટલું ખોટું બોલાઈ ગયું હોય, કેટલું દુઃખ લાગ્યું હોય તો માફ કરજો. પરંતુ મને એમ લાગે છે કે આવું ચિંતનની દિશા આપણી કામ કરીશું તો ભગવાન પરશુરામને આ સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. અને બધું જાણીએ, જોઈએ, સાંભળીએ, પછી કંઈક કરીએ નહીં. એપ્લિકેશન એનું એપ્લાઇડ સાયન્સ, એપ્લાઇડ મેથેમેટિક્સ એ જો ઇન્વોલ્વ ન કરીએ આપણે તો વોટ ઓફ ધેટ. તો ઘણી વખત આવું બધું જાણતા હોય ને અમારા જેવાને એનો જ્ઞાનનો જતપરિયા સાહેબ અપચો થઈ જાય. એટલું બધું મગજમાં નોલેજ ભેગું હોય એનો અપચો એટલો ઇન્ડાઇજેશન, એને કારણે કબજિયાત થઈ જાય વિચારની, મગજની કબજિયાત. આવું બધું ચાલતું હોય છે. ચાલો, મને સમય પૂરો થઈ ગયો, પણ 11 આ સમયમાં આપણે બહુ પર્ટિક્યુલર છે. સંઘની આદત છે નાનપણની, શાખાની 6:30 શાખા લાગી જાય પછી હાથમાં સ્ટેન્ડ બોર્ડ લઈને જતા હતા. આજથી 50 વર્ષ પહેલાંની વાત કરું છું. એટલા માટે મારો સમય પૂરો થાય છે, વાત પૂરી કરું છું. અનિલભાઈ.